નમસ્કાર મિત્રો, આજે આપણે ઓક્ટોબરથી દેશભરમાં લાગુ થતા 5 ફેરફારો વિશે માહિતી જોઈએ, જેનાથી દરેકના ખિસ્સા પર થશે અસર. સપ્ટેમ્બર મહિનો પૂરો થતાં જ 1 ઓક્ટોબરથી ઘણા મોટા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. આ બદલાવોની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા અને ઘરના બજેટ પર પડશે, જેમાં એલપીજી સિલિન્ડરની કિંમતો અને પેન્શનના નિયમો મુખ્ય છે. એવામાં 1 ઓક્ટોબરથી લાગુ થતા 5 મોટા બદલાવો વિશે જાણીએ. 1. એલપીજી સિલિન્ડરના ભાવો બદલાશે. 1 ઓક્ટોબરથી એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થવાની સંભાવના છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવોમાં ફેરફાર કર્યા છે, પરંતુ 14 કિલોગ્રામના ઘરેલું સિલિન્ડરના ભાવો છેલ્લે 8 એપ્રિલ 2025ના રોજ બદલાયા લાંબા સમયથી સ્થિર છે. તેથી આ વખતે ગ્રાહકોને રાહત મળવાની આશા છે. આ ઉપરાંત એટીએફ, એવિએશન ટર્બાઇન ફ્યુઅલ અને સીએનજી પીએનજીની કિંમતો પણ બદલાઈ શકે છે. 2. રેલવે ટિકિટ બુકિંગનો નિયમ બદલાશે. 1 ઓક્ટોબર 2025 રેલ ટિકિટ બુકિંગમાં ગેરરીતિઓ રોકવા માટે ઇન્ડિયન રેલવે મોટો ફેરફાર લાગુ કરી રહ્યું છે. નવા નિયમ મુજબ રિઝર્વેશન ખુલ્યા પછીની પહેલી 15 મિનિટમાં માત્ર તે જ લોકો ઓનલાઈન ટિકિટ આઈઆરસીટીસી વેબસાઇટ એપ પર બુક કરાવી શકશે, જેમનું આધાર વેરિફિકેશન થઈ ગયું છે. હાલમાં આ નિયમ તત્કાલ બુકિંગ પર લાગુ છે, જ્યારે કાઉન્ટર પર ટિકિટ લેવાની પ્રક્રિયામાં કોઈ ફેરફાર નહીં થાય. 3. પેન્શન સંબંધિત નિયમો બદલાશે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી PFRDA દ્વારા 1 ઓક્ટોબર 2025મી એનપીએસ, એપીવાય અને એનપીએસ લાઇટ સાથે જોડાયેલા પેન્શનર્સ માટે ફીમાં ફેરફાર કરવામાં આવ્યા છે. સરકારી કર્મચારીઓ માટે નવા પ્લાન પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર ખોલવાનો ચાર્જ EPRAN કિટ માટે ₹18 અને ફિઝિકલ કાર્ડ માટે ₹40 કરાયો છે. વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ ₹100 રહેશે. અટલ પેન્શન યોજના એપીવાય અને એનપીએસ લાઇટ સબસ્ક્રાઇબર્સ માટે ફીનું માળખું સરળ બનાવતા પ્લાન ખોલવાનો ચાર્જ અને વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ બંને ઘટાડીને માત્ર ₹15 કરાયો છે, જ્યારે ટ્રાન્ઝેક્શન ચાર્જ શૂન્ય રહેશે. 4. યુપીઆઈ સંબંધિત નિયમમાં ફેરફાર. ઓક્ટોબર મહિનાથી યુપીઆઈ યુઝર્સને અસર કરે તેવો એક મોટો ફેરફાર આવી રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર ભારતીય રાષ્ટ્રીય ચૂકવણી નિગમ NPCI યુઝર્સની સુરક્ષા વધારવા અને નાણાકીય છેતરપિંડી રોકવાના ભાગરૂપે 1 ઓક્ટોબર 2025મી યુપીઆઈ એપ્સમાંથી સૌથી વધુ ઉપયોગમાં લેવાતી પીયર ટુ પીયર P2P ટ્રાન્ઝેક્શનની સુવિધાને દૂર કરી શકે છે. આ નિર્ણયની અસર ફોનપે, ગૂગલ પે અને પેટીએમના યુઝર્સ પર પડશે. 5. બેંકમાં તહેવારોની બમ્પર રજાઓ. આ મહિનામાં મહાત્મા ગાંધી જયંતિ, દશેરા, લક્ષ્મી પૂજા, દિવાળી, ભાઈબીજ અને છઠ પૂજા સહિત કુલ 21 રજાઓ આવી રહી છે. આમાં બીજા અને ચોથા શનિવાર તેમજ રવિવારની સાપ્તાહિક રજાઓ પણ સામેલ છે. જો કે આ બેંક રજાઓ અલગ-અલગ રાજ્યો અને શહેરોમાં અલગ-અલગ હોઈ શકે છે.